એક દિવસ જઈને એક દિવસ ગમે અહીંયા સિંહ કે દીપડો એટક માણસ માથે નો કર્યો દિવસ બનતો નથી, ઉગતો નથી, કે દી આથમતો નથી. દિવસે નો થાય રાતે, રાતે નો થાય દિવસે. માણાના હાથમાંથી કે વડીલના હાથમાંથી સિંહ કે દીપડો બાળકને લઈને વ્યો જાય. હવે માવતરની દિશા કેવી થતી છે? પણ અમારી આ ઝાંડી જામડીની સરકાર છે ને, એને કાંઈ લેવા દેવા નથી. તમે ક્યાંક જંગલમાં કરો, તમને ખાલી ન્યાકાર રોડ માથે ઉભા રહેતા જોહે ને તો તમને દંડ દે ઓયલું દે. તો ભાઈ આ કઈ બાપુજીની મિલકત તો નથી ભાઈ. ગમે ત્યારે તમારા રોજ ભૂંડા, હાવત, દીપડા ગમે ને અમારા ખેતરોમાં ઘરી જાય એટલે અમારે કાંઈ નહીં બોલવાનું. પણ હવે પબ્લિકને જાગવું પડશે. સૌરાષ્ટ્રના અનેક ગામડાઓમાં હવે હિંસક ઘટનાઓ પશુના માધ્યમથી વધી રહી છે. એ પછી સિંહ હોય, દીપડા હોય કે પછી ભૂંડ કે રોજડા કેમ ન હોય. જો ગ્રામજનોને કોઈ નુકસાન પહોંચાડે તો તેમની સામે કાર્યવાહી થાય. સંખ્યા વધી રહી છે પણ તેમની વ્યવસ્થાઓ જંગલ વિભાગ દ્વારા નથી કરવામાં આવી રહી. ખાસ કરીને જે રીતે હિંસક પશુઓ સિંહ જેવા જે હુમલા કરી રહ્યા છે તે અટકાવવામાં તંત્ર નિષ્ફળ છે. ત્યારે હવે આ તમામ વિસ્તારોમાં બોર્ડ લાગવામાં આવી રહ્યા છે કે હવે આ તમામ પશુઓને અધિકારીઓ પોતાના ઘરે રાખે, પોતાના ફ્લેટોમાં બાંધે. કારણ કે ગામડાઓમાં તેઓ હુમલા કરી રહ્યા છે અને તંત્ર નિષ્ફળ નીવડી રહ્યું છે અને આ નિયમોની આંટી ઘૂંટીમાં ફસાવીને ખેડૂતોને, સ્થાનિકોને પરેશાન કરે છે. ત્યારે હવે ખેડૂત આગેવાનો આ મુદ્દો મોરચો કાઢવાની વાત કરી રહ્યા છે, મોટા આંદોલનની વાત કરી રહ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રીન પટેલ. સ્વાગત છે આપનો મારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ જૂનાગઢના જે ખેડૂત આગેવાન છે, પોલિટિકલ એક્ટિવિસ્ટ છે લાલજીભાઈ કોટડિયા, તેઓ અંગે શું કહી રહ્યા છે અને તંત્રને શું સવાલ કરી રહ્યા છે. જય સોમનાથ મિત્ર, લાલભાઈ બોલો જાંબુડીથી. હવે આ સિંહ દીપડા રોજ ભૂંડનો મુદ્દો ઉપડ્યો છે. હવે હકીકતમાં ખેડૂતોને, મજૂરોને, માલધારીઓને સતર્ક થવાની જરૂર છે. કારણ કે આ કાયમીનું થયું છે. એક દિવસ જઈને એક દિવસ ગમે અહીંયા સિંહ કે દીપડો એટક માણસ માથે નો કર્યો દિવસ બનતો નથી, ઉગતો નથી, કે દી આથમતો નથી. એમ દિવસે નો થાય રાતે, રાતે નો થાય દિવસે. હવે સીમની અંદર અત્યારે વાડીઓમાં મજૂરને રહેવું હોય ને તો મજૂર બીવેશ, ભાગ્યા રાખવો હોય ને તો ભાગ્યાવાળા બીવેશ. કે ભાઈ ક્યારે ક્યાંથી દિને દીપડો આવી અને એટેક કરી જાય કાંઈ નક્કી નથી. બરાબર છે. અમારે હમણાં અહીંયા 3 જણાને લગાડી દીધું, બરોબર. પછી 10 દી પાંજરા મૂકાનથી પકડાણો. હવે દીપડાને ક્યાં લઈ ગયા હોય ને મને એમ તેમ એને પાછો ગમે ત્યાં મૂકી દીધો હોય છે. કારણ કે ક્યાં રાખે દીપડાને બધાને? એને તો શું છે ભાઈ, દીપડો પકડીને અહીંથી લઈને ઓલે પણ મૂકી દેવાનો, કે ઓલે પણ પકડે એટલે અહીંયા મૂકી દેવાનો, બરોબર. આ વિસ્તાર ખાલી ફેરવવાનો એમ. બાકી તો એટલામાં દીપડા રેખડે રાખે અને માણસ માથે એટેક કરે. આદિ લગ્ન તો વાડીએ હોય માણસોને એટેક કરે તો એક સમજે કે હાલો ભાઈ વાડીએ હતા ને એટેક કર્યો. પણ ગામની અંદર કોઈ વડીલ છે કે એની આંગળી પકડીને નાના નાના બાળકો ને તમને કહું દુકાને લઈ જતા હોય તો એના હાથમાંથી તમને કહું માણાના હાથમાંથી કે વડીલના હાથમાંથી સિંહ કે દીપડો બાળકને લઈને વ્યો જાય. હવે માવતરની દિશા કેવી થતી છે? પણ અમારી આ ઝાંડી જામડીની સરકાર છે ને, એને કાંઈ લેવા દેવા નથી. એની જગ્યાએ આગળ તમે ક્યાંક જંગલમાં કરો, તમને ખાલી ન્યાકાર રોડ માથે ઉભા રહેતા જોહે ને તો તમને દંડ દે ઓયલું દે. તો ભાઈ આ કાંઈ બાપુજીની મિલકત તો નથી ભાઈ. ગમે ત્યારે તમારા રોજ ભૂંડા, હાવત, દીપડા ગમે ને અમારા ખેતરોમાં ઘરી જાય એટલે અમારે કાંઈ નહીં બોલવાનું. પણ હવે પબ્લિકને જાગવું પડશે. આજ તમને કહું 800-900 હાવત છે. તમને કહું ને દીપડા ઓછામાં ઓછા 3035 દીપડા છે. એ આ 10 વર્ષની અંદર તમને કહું એની 3 ગણી સંખ્યા થાય. તેથી આપણે શું કરવાનું? તેથી તમારો ભાઈ કોઈ અવાજ નહીં સાંભળે. અને તેથી વન પ્રાણીઓ વાળાઓને બરોબર બંગલામાં બેઠા બેઠા તમને કહું એના જીવ દયા પ્રેમી, ઓલા દયા પ્રેમી, ઓલું ઓયલું બધું સારી કોરથી નીકળે ઘટે ત્યાંથી સીતાહોત લઈ આવે છે. હજી ઘટે છે અહીંયા તો સીતાહોત બહારથી આયાત કરે છે. એટલે ભાઈ એને ગુઈડ મારવા તમારે, બરોબર છે. એટલે મારું કહેવાનું એવું છે
કે હજી આની સંખ્યા તો તમને કહું પુષ્કળ થવાની છે. ત્યારે તમારે વાડીએ જવામાં, મજૂરીએ જવામાં કે માલઢોર લઈને જવામાં તમારે છે ને ભાઈ બધાને ધ્યાન રાખવું જોઈએ. અને પછી ઓલી કહેવત ગીત પેલા હતી ને કે ભાઈ આ તો ફરતું પૂછડું છે, ઘેરે આવ્યું તે આપણું. એની જેવી પોઝિશન માણસોની પણ થાય. વાડીએ ગયા છે, ઘેરે આવ્યા તો આપણા, નકર ગયા. શું થાય? તો ભાઈ તમારી પાસે અમે પેલા એક વિડીયામાં હોત કીધેલું છે કે તમારી પાસે હજારો કિલોમીટરની જગ્યાની અંદર જંગલ છે, એને ભાઈ ફરતી ફેન્સિંગ કરીને એમાં તમે મૂકી દો, બરોબર છે? તો ક્યાંથી ભાઈ નીકળશે ને ક્યાંથી હેરાન કરશે? પણ એ તમારે કરવું હોય તો શું થાય ખબર? ઓલા તમારે પૈસા આવે છે એની તકલીફ થાય, બરોબર છે? એટલે એ તો કઈ કરવું નથી. હાવર ને ગમે અહીંયા છૂટા રેવન્યુ વિસ્તારમાં કોક જોતા હોય અને કોકે ફોટા પાડીને વિડીયો બનાવે તો એની માથે કેસ કરે. ભાઈ અમારા ભાઈ દીકરા ને મજૂર ને કે ઢોર ઢાખર ને માણા ને ગમે ને મારી નાખે તો અમારે કેની ઉપર કેસ કરવા જવાનો? એ તમારે કાંઈ લેવા દેવા નથી. એટલે મારું ખેડૂતોને અને બધાને પબ્લિકને કહેવાનું છે કે હવે તો સિટીમાં હોત કરવા માંડ્યા છે. હવે તમે જાગૃત થાવ, ભેગા થાવ. જેમાં જામનગર વાળાએ જેમ આયોજન કર્યું એમ આપણે પણ હવે કરવું જોઈએ. વિસાવદરની અંદર, જુનાગઢની અંદર, સોમનાથની અંદર, તાલાળાની અંદર, બરોબર છે? આ બાજુના બધા તમને કહું વિસ્તારની અંદર કે ભાઈ આ તમારા દીપડા, હાવજ, રોજ, ભૂંડ તમારે જ્યાં ખાલી હોય ને ખાલી દો. અને તમારામાં જો તેવડ ન હોય તો પબ્લિકને છૂટ આપો. બેમાંથી એક કાંઈક રસ્તો કરો. તમને કહું ઓલી આ કહેવતમાં નથી, આ ઓલો ઠોઠ શિક્ષક હોય ને ભણાવે નહીં, મારે નહીં ને, એના જેવી પોઝિશન થઈ છે, બરોબર? આગળ પછી પાછા સુપુત્રો આવી જાય, બરોબર? કે તમે ભાઈ વાડીએ તમને કોણ જવાનું કહે છે ને કોણ તમને ખેતી કરવાનું કહે છે ને તમે સાનું મના ઘેરે બેહો ને. આ હરામીઓને મારે એ કેવું છે. અને સુરતની ઓલાયદું છે જાજી. અહીંથી મા બાપ બધા તમને કહું ઘઉં ને ચોખા ને બધું અહીંથી મોકલે, ત્યાં ખાઈ પીને જલસા કરે છે. 7-8 છે. કે ભાઈ હું તમે ખેતી કરી હોય હું કામ કરો? વેસી નાખો ને કે અમે આ સુરત જલસા કરી. પણ તમારા બાપ ત્યાં કણાથી કામી કામીને તમને ત્યાં દેશે ને એટલે તમે જલસા કરો. તમે ઘણા ટકા એવા હોત છે. અને એ જ જાત્યા તમને કહું કોમેટું કરે ખરાબ. એટલે એ તો એના ભાઈ લોહીમાં હોય, બરોબર છે? જે ગાય માતાનું દૂધ પી અને જેને બળતરા થતી હોય ને એ ખેડૂત વિશે, મજૂર વિશે બોલે. પણ જેને ભૂંડણીના દૂધ પીને મોટા થયા હોય એને ખેડૂતને બેડૂતને કાંઈ લેવા દેવા ન હોય. એને તો એના સાહેબ એટલે એના પિતાજી. શું હોય? મોદી સાહેબ એટલે એના પિતાજી, જીતુભાઈ વાઘાણી એના પિતાજી, બરોબર છે? આવા જ એક ભાઈ મારામાં ને ઘણામાં કોમેન્ટો કરે. ખેડૂત વિશે બોલો તો કોમેન્ટ કરે, સરદાર સાહેબ વિશે બોલો તો ખરાબ કોમેન્ટો કરે, બધામાં કોમેન્ટો કરે છે. ભાજપ વિશે બોલો તો કોમેન્ટો કરે, પછી તમને કહું આપ વિશે બોલો તો કોમેન્ટો કરે, બરોબર છે? એટલે એ ભાઈને હવે મારે એમ કેવું છે કે ભાઈ તું એકવાર છે ને તો ઓરિજિનલ જો ગાયનું દૂધ પીધું હોય ને, ગાય માતાનું દૂધ, તો મારા નંબરે તારે તને મેં 17 વાર દીધા છે, તો એકવાર ફોન કર ભાઈ. પણ નહીં કરી કારણ કે તે ભૂંડણીનું દૂધ પીધું છે. હું પીધું છે ભૂંડણીનું. એટલે ભૂંડણીનું દૂધ પીધા હોય નહીં પર ઓલા ખાપામાં ઘરી કરીને ડુડું કરે, પટમાં ન આવે. શું આવે? ન આવે, પટમાં ન આવે, બરોબર છે? એટલે જેને સમજાય એને વંદન છે. પણ મારો એક શૈલીનો પહેલો પ્રશ્ન એવો છે કે આ જાનવરો માટે આ તમને કહું આપણે ભેગું થવું જોઈએ. આ સરકાર હમું માથાકૂટ કરવી જોઈએ અને આને આવેદન આપણે દઈ. અને તમને કહું ખેડૂતોને, મજૂરોને બધાને તકલીફ છે. મારે એકને નહીં, બધાને તકલીફ છે. પણ કોઈ માર્કેટમાં નીકળતા નથી. હું કામે ભાઈ બીવોસ? તમે નહીં બોલો ને તો તમારું કોઈ સાંભળશે નહીં. તો આપણે ભાઈ દીકરા મરવાના છે. માટે કાને જો ને તાકાતથી છે ને ભાઈ, કાને મારવાનું ચાલુ કરો. અને કાં તમે છે ને એને વિરોધમાં નીકળો, બરોબર? તો જ આ સરકાર સુધરશે અને આનો કંઈક રસ્તો નીકળશે, બાકી નીકળશે નહીં. એટલું કંઈ વિનું છું. જય હિન્દ, જય ભારત. લાલજી કોટડીની વાત સાંભળીને આપને શું લાગે છે? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.